ગુજરાતના મંદિરો અને જૈન દેરાસરોને નિશાન બનાવી ચોરીનો સિલસિલો ચલાવતી રાજસ્થાની કુખ્યાત ગરાસિયા ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસે આ ગેંગના એક રીઢા ગુનેગારને રાજસ્થાનથી દબોચી લીધો છે, જેના કારણે સુરતના અડાજણ ખાતે થયેલી જૈન દેરાસર ચોરીનો રહસ્યમય ભેદ ઉકેલાઈ ગયો છે। આરોપી પર 11 ચોરીના ગુના નોંધાયા છે અને તેમાંથી 8 ચોરી તેને ખાસ જૈન દેરાસરોમાં કરી હોવાનું બહાર આવ્યું છે। રામજી ઓવારા જૈન મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો। તારીખ 11/8/2025ના રોજ વહેલી સવારે અંદાજે 2:15 થી 3:15 વાગ્યાના સમયગાળા દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં ગુરુરામ પાવન ભૂમિના પરિસરમાં આવેલા રામજી ઓવારા જૈન મંદિરમાં ચોરી થઈ હતી। બે અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરની દિવાલ પર કરેલી કોતરાણી તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ચોરોએ મંદિરમાં રાખેલી 2 લાકડાની દાનપેટી તોડી તેમાંથી આશરે 45,000ની રોકડની ચોરી કરી હતી। આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરથી 2 ચાંદીના ચક્ષુ અને 1 ચાંદીની કપાળી તથા શ્રી સિમંદર સ્વામી ભગવાનની મૂર્તિ પરથી 2 ચાંદીની કપાળી જેની ચોરી કરાઈ હતી। કુલ રૂપિયા 70,000ના મુદ્દામાલની ચોરી કરીને ચોરો નાસી ગયા હતા, જે અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસને રાજસ્થાની ગરાસિયા ગેંગ પર શંકા ગઈ પોલીસે બાતમી મળી હતી કે આ ચોર ગેંગ રાજસ્થાની ગરાસિયા ગેંગ દ્વારા કરવામાં આવી છે। બાતમીના આધારે રાજસ્થાનના પિંડવારા નજીક આવેલા અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામ સોહનને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પૂછપરછ કરતા તેણે અને તેના સાગરીતો લાડુરામ માલાજી ધનાવત અને કરણ ખુમારામ સિસોદિયાએ મળીને સુરતના અડાજણ જૈન મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ જૈન દેરાસરો અને મંદિરોના પથ્થરો ઘસવાનું મજૂરી કામ કરતા હતા। આ કારણે તેઓને જૈન દેરાસરો અને મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓ પર ચડાવેલા આભૂષણો અને દાનપેટીઓ વિશે સારી જાણકારી હતી। તેઓ અંતરિયાળ વિસ્તારો અને હાઈવે નજીક આવેલા જૈન દેરાસરો અને મંદિરોની માહિતી મેળવી રાજસ્થાનથી આવી ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા અને ચોરી કરીને પરત વતન જતા રહેતા હતા, જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।